સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 1.5 દિવસે કાબૂમાં આવી ગઈ છે। ફાયર વિભાગના કર્મચારીઓએ સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો છે। હવે કાપડ માર્કેટમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે। વેપારીઓને માર્કેટમાં પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। માર્કેટના સ્ટેબિલિટી રિપોર્ટમાં તપાસ કરવામાં આવશે। રિપોર્ટ સકારાત્મક આવશે પછી જ વેપારીઓને માર્કેટમાં જવાની મંજૂરી આપવામાં આવશે। કુલિંગ કામગીરી કર્યા પછી માર્કેટને સીલ કરવામાં આવશે। તો સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગ્યાની જે સમય છે એ 48 કલાકનો સમય પસાર થઈ ગયો છે, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક ધુમાડો દેખાયા કરે છે। અલબત્ત ફાયર બ્રિગેડની દ્રષ્ટિએ કુલિંગની કામગીરી ચાલે છે, પરંતુ વેપારીઓ માટે આ કુલિંગ સમય કેવો હશે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ। આપની આમાં દુકાન છે? દુકાન છે, મારી 4 દુકાન છે। અને કેટલું नुकसान होते हैं? टोटल मार्केट ना नुकसान तो 500,000 करोड़ से भी ज्यादा हो सकता है। सीजन था, આ सीजन લીધે બધો સ્ટોક કરેલો છે લોકો ને અત્યારે सीजन ચાલુ થવાની છે ને મેન્યુફેક્ચર લોકો બધા છે વેપારી, એટલે નુકસાન તો 500,000 કરોડથી વધારે બિલ્ડિંગ છોડીને। સાથે સાથે તમારે જે નુકસાન છે એવું બીજાને નુકસાન હશે, પણ વેપારી વંચિત નથી એના અંદર, એક વેપારી પણ વંચિત નથી એના અંદર। મોટો નુકસાન થયો ને જે પહેલા દિવસે આગ લાગી 6 વાગે બુજાઈ ગયેલી ને ત્યારે મેં અને એ લોકોને કીધો પણ હતો કે ભાઈ વેપારીઓને અંદર જવા દો, પણ એ લોકો જવા કેમ નહીં દીધા? તેનાથી ખબર પડી જતી ભાઈ અંદર કશે કોઈ નુકસાન છે તો ખબર પડી જતી ને। હવે સવારે રાતના ક્યારે આગ લાગી પાછી ને અમને તો સવારે 8 વાગે ખબર પડી કે ભાઈ આવી રીતે આ પોઝિશન થઈ ગઈ, પણ વેપારીને જવા કેમ દીધા? વેપારી ચોર છે? તમારો એક પ્રશાસન જે ઈમાનદાર માણસ છે, વેપારી બધા ચોર હતા એમ? એ લોકોને બેન જો રોડ માસ્ટર થઈ ગયા, 5,000 માણસ અહીંયા કમાઈને ખાતા તે આજે રોડ માસ્ટર છે, કાલે કરોડપતિ હતા આજે રોડપતિ છે। તે એટલી હલકી વાત એ બીજો શું થઈ શકે? તમે પ્રશાસનને અધિકારીઓને કીધું હતું કે અમને જવા દો, અમે જોઈ? અરે મેં 6:30 વાગે જતા અહીંયા, હું અહીંયાના સચિવ છું, કેમ નહીં જવા દીધા વેપારીઓને? અને એમની એ ભૂલને કારણે અત્યારે ભોગવવું, અત્યારે આ બીજે દિવસે એટલો બધો ભોગો પડ્યો છે ને તેના અંદર અત્યારે પણ એટલો જ મક્કમ એ લોકો રહી છે તે ખોટો છે। ચોક્કસ બીજા વેપારી છે એમની સાથે વાત કરીએ। આ જે વાત છે કે મંગળવારે સાંજે જો તમે અંદર ગયા હોત ને કંઈક જોયું હોત તો આટલી મોટી દુર્ઘટના નહીં થઈ હોત? ભાઈ બધાનું એ જ હતું કે એક વખત અમને જઈને જોવા દો, લેકિન પ્રશાસનને પ્રોટોકોલ એના હિસાબે કીધું હોય કે એને કઈ સોચ હશે એ આપણે નહીં કહી શકીએ, એની ઉપર આપણે નહીં બોલીએ પ્રશાસનની ઉપર, પર કદાચ એને અંદર વેપારીઓને જવા દેતો તો એકવાર જઈને બધા ચેક કરી લેતા કે મારી દુકાનની શું તકલીફ છે, ઓર ક્યાંક થોડું ઘણું કઈ રહી ગયું હોત તો ત્યારે તરત એની ઉપર એક્શન લેવાઈ ગયું હોત। એટલે નુકસાન તો ક્યાં બોલે, કહેવાનો મતલબ એ છે કે પૂરું માર્કેટ ધરાશાયી થઈ ગયું છે, બધા રોડ પર આવી ગયા છે। લગભગ જેને હશે ઇન્સ્યોરન્સ એ તો લગભગ બચી જશે, પર 6 મહિના સુધી કોઈ વેપારી પાછું ઉભું નહીં થાય। ઇન્સ્યોરન્સ ઉપરાંત જે ઉઘરાણીનો મુદ્દો હશે એ પણ સૌથી વધારે? ભાઈ એ તો બધા આખું માર્કેટ આખું સુરત ઓળખે છે કે કાપડનો વેપાર એવો છે કે બધું ઉધાર પર જ જતું હોય। તમને બી ખબર છે ને આખું સુરત જાણે છે કે વેપાર ઉધાર પર જ ચાલે છે, લેકિન હવે એવી સ્થિતિ થઈ છે કે અમારે તો અહીંયા જે બાકી છે એ તો આપવાના જ છે। બહારથી જે આવે એમાં બી બહુ એજન્ટ બહુ પાર્ટીઓ જે સદ્ધર છે એ તો સામેથી ફોન કરીને અમને કહે છે કે સાહેબ અત્યારે તમારી પ્રોબ્લેમ પર અમારી તમારી સાથે છે, પર એવા ક્યારેક કેટલા હશે? લગભગ 10% 20%, એનીથી ઉપર તો નથી। ઓર એના બહારગાંવ જેને નહીં આપવાનું છે એને તો એક મોકો મળી ગયો છે કે ભાઈ સુરતમાં તો બધું ચાલે છે ને ચાલતું આવ્યું છે, એટલે આ તકલીફ તો વેપારીને રહેવાની જ છે, ઓર બધી તકલીફ અમારે ઉપર જ આવવાની છે। બધા આપણે પોતપોતાના હિસાબે સ્ટેટમેન્ટ આપી દીધા છે, જે અમારી જે રિયલ છે નુકસાન એટલે બહુ નુકસાન છે। સરકાર શું મદદ કરી શકે, તમને શું લાગે? હવે આ તો પ્રશાસનની વાત રહી છે, હવે બી નહીં કહી શકીએ કે ભાઈ સરકાર શું કરી શકે, આગળ વાત પહોંચાવીશું। સરકારના હિસાબે જે તપાસ, કાલે બી ગાંધીનગરથી અધિકારી આવ્યા છે એ હવે હું રિપોર્ટ આપે છે, અહીંયાથી હું રિપોર્ટ જાય છે, વિનંતી તો અમારી એ જ છે કે ભાઈ સરકાર અમારી તરફ જોવે। એક વખત આ જેટલા નુકસાનવાળા વેપારી છે કે ભાઈ જોવું તો પડે, વેપારી તકલીફમાં છે બહુ, और એની જગ્યાએ અગર સરકાર આવીને ઉભી રહે
તો અમને લાગે બહુ સરસ કહેવાય. ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે અત્યારે કુલિંગની કામગીરી ચાલી રહી છે. કુલિંગની કામગીરી એમાં અત્યારે ફાયરના અધિકારીઓ છે સતત કામગીરી કરી રહ્યા છે, પરંતુ વેપારીઓની જે વ્યથા છે, વેપારીઓની જે સ્થિતિ છે એ સીધી સ્પષ્ટ દેખાઈ રહી છે. 48 કલાક થયા, બધું અંદર ભસ્મીભૂત થઈ ગયું છે. વેપારીઓ અત્યારે જે કરોડપતિ હતા એ રોડ પર આવી ગયા હોવાની વાત થઈ રહી છે, પરંતુ આ તમામની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસનની થોડી ઘણી ભૂલ આ વિરાટ જે કહી શકાય એ નુકસાનનું કારણ બની રહી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.